એટલે ભાભી તો આટલો ફરીથી આપણે આવી ગયા રજવાડી યાર પેલા દિવસ હું આવી હતી તો અહીંયાની ચા ને થેપલા ખાધા ન તો આ મોજ પડી ગઈ તો ફરીથી ચા ને થેપલા ખાવા આવી ગઈ. ચલો તમને પણ બતાવ. કાકા એક કપ ચા અને એક પ્લેટ થેપલા બનાવી દો. હા મેં તો ઓર્ડર કરી લીધા મારા ચા ને થેપલા કેમ કે અહીંયાના ચા ને થેપલા એટલા ફાઇન છે કે આપણે ઘરના પણ ચા ને થેપલા ભૂલી જઈએ. ચલો હવે ખાઈએ. અહીંયા ચા ને થેપલા તો ખાઈ લીધા બટ હવે પેકેટ ખાવાની ઈચ્છા થઈ છે તો ચલો અહીંયા બાજુમાં જતા રહીએ. એમના જ ઓનરની શોપ છે. જો અહીંયા તમે આ પાર્લરમાં દરેક કંપનીના પેકેટ, આઈસ્ક્રીમ, બિસ્કીટ, ચોકલેટ અને દરેક પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ મળે છે. તો આવી જાવ. આ કેફે પણ રાત્રે 2 વાગ્યા સુધી જ ઓપન હોય છે. અહીંયા આ શોપ બંને શોપ 2 વાગ્યા સુધી ઓપન હોય છે તો તમને ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય તો અહીંયા આવી જવું. અહીંયા એકલું ચા અને થેપલા નહીં ઉપરાંત મસ્કાબન, મેગી, વઘારેલો રોટલો બધું જ મળી રહેવાનું છે તો જલ્દીથી આવી જાવ. આ આવેલું છે રામોશના ચોકડીની જોડે દર્શન હોટલની બાજુમાં.